નમસ્કાર દોસ્તો, કેમ છો? આજે સવારમાં અમે એક ખૂબસૂરત લોકેશન, ખૂબસૂરત દ્રશ્ય તમને જોવાડવા માટે આવી ચૂક્યા છે. જોઈ શકો છો તમે આ બાજુના દ્રશ્યો ખૂબ સુંદર. એ ક્યાંનું છે મિત્રો એ કમેન્ટ કરીને જણાવજો. અમને ખૂબ જ મજા આવી રહ્યો છે એટલે અમે ફરી રહ્યા છે અક્ષ કુમાર સાથે. જોઈ શકો છો મિત્રો આ બાજુના દ્રશ્યો કેવા સુંદર દ્રશ્યો જોઈ રહ્યા છે. તો તમને ક્યાંનું છે કમેન્ટ કરતા રહેજો. અને ફિલહાલ અમે અહીંયા ફરી રહ્યા છે એટલે તમને આ દ્રશ્યો જોવાડીએ. તો મિત્રો લગાતાર તમને હું જોવાડતો રહીશ કે આ કઈ જગ્યાનું છે, કેવું લોકેશન છે, ક્યાંનું છે. હજી પણ આગળ એક ખૂબસૂરત દ્રશ્યો છે આ બાજુના, એ પણ હું તમને જોવડાવીશ. આ બાજુ પણ જવાનું જ છે મિત્રો, આ સાઈડ, એટલે એ સાઈડના દ્રશ્યો પણ જોવડાવીશ. અને આ અક્ષ કુમાર છે એમને પણ હું જોવડાવીશ. આ બાજુના દ્રશ્યો પણ ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. ત્યાં પણ એક જોરદાર લોકેશન લાગી રહ્યું છે એટલે બન્યા રહેજો, હું તમને આગળ પણ જોવડાવતો રહીશ. તો મિત્રો આ બાજુ ખૂબ જ સુંદર દ્રશ્યો જોવા રહ્યા છે. આ બાજુનું પણ એક જબરજસ્ત મને મજા આવી ગઈ ત્યાં ફરીને. હવે આ બાજુ જે કેવું છે જોવડાવીશું. કેમ કે જો સુકૂન મેળવવું હોય, એન્જોય કરવું હોય આવા આબોહવા વાતાવરણમાં, તો અહીંયા મજા આવી જાય દોસ્તો. શૂટિંગ પણ કંઈ કરવું હોય તો શૂટિંગ લાયક પણ જોરદાર સ્થળ છે. આ જોઈ શકો છો તમે. કેટલી સુંદર મજા આવે એવી દ્રશ્યો. ખૂબ જ મજા આવે આ બાજુનું દ્રશ્ય ખૂબ જ સુંદર. અહીંયાથી પણ આ બાજુનો નજારો ખૂબ સુંદર લાગી રહ્યો છે દોસ્તો. દરેક જગ્યાનું એટલું ખૂબ સુંદર લોકેશન છે, એટલું સુંદર લોકેશન છે કે એની કોઈ વાત જ નહીં પૂછો. મજા આવી જાય યાર. જે પણ ક્રિએટરો, યુટ્યુબરો છે એમના માટે તો સ્પેશિયલી કહું છું, આમંત્રણ આપું છું. ખૂબ જ સુંદર દ્રશ્ય છે જેથી તમે અહીંયા આવીને વિડીયો શૂટ પણ કરી શકો છો અને દરેક પ્રકારનો માહોલ એન્જોય કરી શકો છો દોસ્તો. જેથી બન્યા રહેજો, હું તમને આગળના દ્રશ્યો પણ જોવડાવતો રહીશ. પુરાણીના લોકેશન જે છે અહીંયાનું, ત્યાંનું બધી જ જગ્યાએ તમને મુલાકાત કરાવીશું દોસ્તો. જેથી તમે જોઈ શકો છો જગ્યા પર ખૂબ જ સારા દ્રશ્યો તમને જોવાની રહ્યા છે. અમે કરી રહ્યા છીએ અને સાથે સાથે એન્જોય પણ કરી રહ્યા છીએ દોસ્તો. જેથી તમે પણ એન્જોય કરો, અહીંયા આવીને તમે પણ એન્જોય કરો એવી મારી ઈચ્છા છે. કેમ કે અહીંયા દ્રશ્યો ખૂબ સુંદર છે. બાળકો માટે ફરવાનું પણ સારું છે, બાળકો માટે રમવાનું પણ છે મિત્રો. અને આપણા લાયક એટલે કે યુવા લોકો માટે પણ ખૂબ બેસ્ટ જગ્યા છે. દિલને શાંતિ મળી જાય એવી જગ્યા છે, સુકૂન મળે એવી જગ્યા છે. આ બાજુનો દ્રશ્યો પણ ખૂબ સુંદર છે મિત્રો. ખૂબસૂરત લોકેશન પર જોઈએ ત્યારે ત્યાંનો નજારો જ છે એ અલગ હોય છે, ત્યાંના દ્રશ્યો જ કંઈક અલગ જોવાય છે મિત્રો. જેથી અમે કંઈ શેર કરી રહ્યા છીએ, પણ તમે પણ આવીને એન્જોય કરો દોસ્તો. જીવનમાં આવ્યા છે તો પછી લઈ જવાના નથી અને જીવન મળ્યું છે તો એને એન્જોય પણ કરવું જરૂરી છે. એન્જોય કરશો ત્યારે જ મજા આવશે દોસ્તો. તેથી જોવડાવતા રહીશું કઈ જગ્યાએ કેવું સુંદર દ્રશ્યો જોઈ રહ્યા છે. આ બાજુનો દ્રશ્ય પણ ખૂબ સુંદર છે અને આ બાજુનો દ્રશ્ય પણ ખૂબ જ સુંદર છે. જેથી તમે એમને વિઝિટ કરશો ત્યારે જ મજા આવશે. કેમ કે જે જગ્યા પર આપણે ગયા જ ના હોય એ જગ્યાનો અનુભવ કઈ રીતે કરી શકીએ, કઈ રીતે જઈ શકીએ. જેથી તમે બન્યા રહેજો, બીજું પણ હું તમને આગળ જોડાવતો રહીશ. ખૂબ જ સુંદર દ્રશ્યો છે. ખૂબ જ અમે બેઠા છે તો બેહવાની પણ મજા આવે છે. કેમ કે અહીંયા બાકડા પણ એવી જ રીતે મૂકેલા છે, જોઈ શકો છો લાઈન પ્રમાણે. એટલા સુંદર રીતે બાકડાનું આયોજન કરેલું છે, એટલું સુંદર ગોઠવેલું છે તો એમાં પણ મજા આવે. ને પાછળ જુઓ
પાછળ જે અહીંયા આપણે જ્યાં બેસીએ છીએ ને એની પાછળના દ્રશ્યો પણ જોઈ શકો છો, ખૂબ જ સુંદર. આ બાજુ જો મારો અક્ષકુમાર બેઠો છે ને, એ બાજુના દ્રશ્યો પણ ખૂબ સુંદર છે. આ બાજુના દ્રશ્યો પણ જોવા મળશે દરેક જગ્યાએ. એટલે કે વચ્ચે તમે જો હોય તો તમે એમ જોઈ શકો છો સારે દિશામાં કેટલા સુંદર દ્રશ્યો, કેટલા સુંદર દ્રશ્યો. એટલે ખૂબ જ મજા આવે એવા દ્રશ્યો મિત્રો. જેથી અહીંનું વાતાવરણ પણ જોઈ શકો છો, ખુલ્લું વાતાવરણ. એટલે ખુલ્લી જગાએ આબોહવા પણ ખૂબ જ સુંદર રહે છે. એટલે આવા વાતાવરણની પણ વિઝિટ કરવી જોઈએ ને તમે. આબોહવા પણ, કેમ કે મેઇન વસ્તુ તો એ છે કે તમે બાહ્ય જગ્યાએ જ્યાં પણ જાઓ છો ત્યાં તમારું મનને પણ શાંતિ મળે છે, પ્લસમાં ત્યાંના આબોહવામાં જેવું તમે ફીલ કરો છો એ કઈ જગ્યાએ નહીં. કેમ કે સિટીમાં તમે સિટીમાં કોઈ જગ્યાએ રહેતા હોય, ત્યાંની હવા, ત્યાંની આબોહવા, ત્યાંના દ્રશ્યો અને આવી ખુલ્લી જગ્યાના દ્રશ્યો, આવી ખુલ્લી જગ્યાની આબોહવા, આવી જગ્યાનું વાતાવરણ, એ વાતાવરણ પણ ખૂબ જ ડિફરન્ટ હોય છે મિત્રો. તો મિત્રો ખરેખર એન્જોય કરવું જોઈએ, ફરવું જોઈએ ને આવી ખુલ્લી જગ્યામાં, આવા આબોહવામાં પણ ફરવું જોઈએ ને. આ બધી વસ્તુઓનો પણ લાભ લેવો જોઈએ, એન્જોય કરવું જોઈએ. જીવન એકવાર મળ્યું છે તો એન્જોય પણ જરૂરી છે મિત્રો. જેથી તમને હું લગાતાર આ દ્રશ્ય તો મેં તમને જોવડાવી દીધા, પણ હજી આગળના દ્રશ્યો પણ તમને જોવડાવી, જેથી બન્યા રહેજો મિત્રો. હવે અમે ધીરે ધીરે બહાર નીકળી રહ્યા છે, કેમ કે લગભગ અમે 1-2 કલાક સુધી અહીંયા ફર્યા છે. એટલે મેન વસ્તુ તો હજી પણ અમારી ઈચ્છા છે કે 2-3 કલાક સુધી ફરીએ, પણ મેન વસ્તુ એ છે કે અત્યારે ફિલહાલ અહીંયા ફરવાનો ટાઈમ નથી અને તાળું મારેલું છે. એટલે અમે તો આ બાજુથી વંડાથી કૂદીને આવ્યા હતા. એટલે એના હિસાબે મિત્રો વંડાથી કૂદીને આવ્યા હતા, એટલે વધારે ટાઈમ રોકાવા જેવો નથી. કેમ કે કોઈ આવી જાય તો પછી આપણને પ્રશ્નો કરે કે કેમ યાર ગેટ બંધ છે છતાં પણ તમે કેમ અંદર ગયા, એ બધા પ્રશ્નો થાય. એટલે મજા નહીં આવે. એના કરતાં આપણે સમયસર આપણે ફરી લીધું છે થોડું ઘણું, તો જતા રહીએ તો વધારે સારું. જોઈ શકો છો તમે, આ બાજુ તાળું મારેલું છે, આ બાજુ તાળા મારેલા છે. એટલે અમે આ બાજુથી જઈએ. ચાલ બેટા ત્યાંથી નીકળ્યા છે, એટલે તાળું મારેલું છે એટલે તમને જોડાવવા માટે ગયો હતો. એટલે આ બાજુથી નીકળ્યા છે મિત્રો, કેમ કે અહીંયા તાળું મારેલું છે. એટલે અત્યારનો ટાઈમ એટલે અલાઉડ નથી, લગભગ એનો ટાઈમ કંઈક અલગ છે. એટલે અમે તો જાણતા હતા કે ખુલ્લું હશે એટલે આવ્યા હતા, પણ ખુલ્લું નહોતું. અહીંયા એનો ટાઈમ કંઈક છે એક્ઝેક્ટ, એ વાંચવું પડશે. અમે વાંચ્યું પણ નથી મિત્રો, પણ આવ્યા છે એટલે મેં કીધું વિઝિટ કરીને જ જઈએ. ભલે ફરીથી પાછા આવીશું, પણ અત્યારે વિઝિટ કરીને જ જઈએ એવી ઈચ્છા કરીને અમે અંદર ઘૂસી ગયા, વંડો કૂદીને ઘૂસી ગયા છે મિત્રો. જેથી તમને પણ એ જોવાડી દઉં કે એનો ટાઈમ મને ખબર નથી. જ્યારે પણ ટાઈમ છે ત્યાં આગળ જઈને વાંચવું પડશે, અને મેં ટાઈમ જોયો જ નથી ને આવી ગયા એટલે અંદર આવી ગયા છે. અને અહીંયાથી મિત્રો કૂદીને આવી ગયા છે, અમે જોઈ શકો છો કૂદીને આવી ગયા છે. એટલે ફિલહાલ અમે હવે જઈએ છીએ, બહાર જઈએ છીએ. એટલે બાય બાય, બન્યા રહો, મળશું નેક્સ્ટ વિડીયોમાં.